આ જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ હોસ્ટેલ, તો આનું પણ છે ને, આની ગ્રાન્ટ મળે, સરકાર આપે અને સરકારથી ચાલે આ વસ્તુ. તો હજુ ગ્રાન્ટ નથી મળી ને, તો આ તો એમણે જાતે જ છે ને આની જવાબદારી લઈ લીધી છે દોસ્તો. તો આ બધું મને નવું જાણવા મળ્યું, એના વિશે આ ભાઈ વધારે વાત કરશે. શું નામ તમારું? મારું નામ કમલેશસિંહ રાઠોડ છે. 5 તારીખ ઓક્ટોબર મહિનાથી આ જ્ઞાન શક્તિ રેસિડેન્સી હોસ્ટેલ જે સરકારની અંદર સીએટી પરીક્ષા પાસ કરી લોકો છે, અને એ પાસ થયા પછી એમને તમામ કે જે રહેવાનું, જમવાનું, ભણવાનું તમામ ફ્રી હોય છે. એ ખર્ચો બાપુએ ઓક્ટોબર મહિનાથી આ દિન સુધી છોકરાઓના ગરમ પાણીની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, એમના સ્કૂલ ડ્રેસની વ્યવસ્થા, એમને સ્કૂલની અંદર તમામ રૂમોની અંદર જે બી જરૂરિયાત એ તમામ પૂરી કરી છે. આજે છોકરાઓ માટે, અમારા માટે આજે બીજેડ સાહેબ ભગવાન માનીએ છીએ. બાપુએ આજ સુધી કોઈ કર્મચારીનો જ્ઞાન શક્તિ રેસિડેન્સી સ્કૂલની અંદર કોઈનો પગાર બાકી નથી. આજ દિન સુધી રેગ્યુલર પગાર પૂરેપૂરો થયેલો છે. આજની તારીખમાં કોઈ કર્મચારી એવું તમે કોઈ બી નિવેદન લઈ લેજો, કોઈ બી મીડિયાવાળા, તો એમનો પગાર બાકી નહીં હોય. આજે મારા બાળકો 270 છોકરા છે, ખુશ છે. બાપુએ કોઈ તકલીફ પડી બેટા? તકલીફ પડી? સ્કૂલમાં કપડા મળી ગયા? જમવામાં કોઈ તકલીફ નથી ને? અમે સામે જોઈ રહ્યા છો, મારા છોકરાઓ બોલી રહ્યા છે. આજે બાપુને અમે ભગવાન માનીએ છીએ. આજે છે અને કાયમ માટે ભગવાન રહેશે, એવું હું કમલેશસિંહ રાઠોડ પોતે ખુદ બોલી રહ્યો છું. જો દોસ્તો, આમાં છે ને બીઝેડ ની કોઈ જવાબદારી નથી, ગ્રાન્ટ આવવાની હતી ને ગ્રાન્ટ હજુ 4 મહિનાથી લેટ છે. શું છે? ઓક્ટોબર મહિનાથી આજ દિન સુધી બાપુના ખર્ચે ચાલી રહી છે. કાલે પણ મેડમ આવીને તપાસ કરીને ગયા છે. આ જેમ જેમ બધી સ્કૂલો જે આપેલી છે જ્ઞાન રેસિડેન્શિયલ સ્કૂલો, તે પ્રમાણે ગ્રાન્ટ આવશે ત્યાં સુધી બાપુ ખર્ચો ઉઠાવશે. અને આજે એમને કમ્પાઉન્ડ પણ સારું મેદાન બી બની આપ્યું છે. સારા 12 લાખ ખર્ચો કરીને કમ્પાઉન્ડ બી સારું મેદાન છોકરાઓ રમવા માટે બની આપ્યું છે. સ્પોર્ટના સાધનો લઈ આપ્યા છે. તમામ વસ્તુ બાપુના ખર્ચાથી ચાલી રહી છે અત્યારે. બોલો, હજુ જે ગ્રાન્ટ આવવાની છે હજુ તો આવ્યા નથી હજુ, અને ક્યારે આવશે હજુ તો જોઈને ગયા છે. એટલે આવશે, પણ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આ લોકોનું ભવિષ્યને પણ સુરક્ષિત કર્યું હતું.